ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલ છે તેમની વરણી થઈ છે અને જે પ્રકારે અમિત શાહના ગુજરાતમાં આટા ફેરા હતા તે મામલે ફરી એક વખત વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમણે આકરા તેવર અપનાવ્યા છે અને ભાજપ છે તેમને આડે હાથ પણ લીધી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આમ આદમી પાર્ટી છે તે વિસાવદરની બેઠક જીત્યા પછી તે જોશમાં આવી છે અને જે પ્રકારે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં તેમના ધારાસભ્યની વાત કરું કે તેમના કાર્યકરોની વાત કરું, આ રાજ્ય સરકાર છે, આ રાજ્ય સરકારની જે નિષ્ફળતા છે તેને તે છતી કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીની રણનીતિ વિપક્ષનું સ્થાન કેવી રીતે મેળવવું તે દિશા તરફ અત્યારે દેખાઈ રહ્યું છે। આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અવારનવાર ભારતીય જનતા પાર્ટી છે તેના પર વરસતા હોય છે અને જે પ્રકારે જગદીશ પંચાલ છે તેમની ભાજપના પ્રમુખ તરીકે વરણી થઈ અમિત શાહના ગુજરાતમાં આંટા ફેરા હતા તે મામલે ફરી એક વખત આ ધારાસભ્ય છે તેમ વરસ્યા છે। જનતા માટે દિવાળી, ભાજપ માટે કાન બેહી ગઈ અને કાન કાઢવા માટે બે વાર અમિત શાહ આવ્યા, બે વાર હોક ભાંગવા મોદી આવ્યા, બે ત્રણ બીજા આવ્યા, નવા પ્રદેશ પ્રમુખ બદલ્યા પણ હોક ભાંગતો નથી અને મને નથી લાગતો હોય કે પેલા કઈ હોક ભાંગે। બધા આવ્યા, પ્રમુખ બદલ્યા, વિચાર કરો, નગર અત્યાર સુધી આંકતા હતા। પણ દોસ્તો, જરા ગંભીર થઈને આજે આપણે વિચારીએ કે આ સભા છે કોણ? આ એટલું બધું માણસ છે, સ્ટેજ ઉપર આમ આદમી પાર્ટી નેતા બેઠા છે। એક વાત વિચારો કે આ સભા છે કોની? આમ આદમી પાર્ટીની કે જનતાની? આ જનતાની સભા છે। જનતાની પીડા, જનતાની વ્યથા, જનતાની વેદનાની વાત રજૂ કરવાની સભા છે। આખા ગુજરાતમાં એ હાલત છે કે જનતાની પીડા સાંભળવા વાળો કોઈ નેતા જ નથી। ગમે એવી સમસ્યા હોય, સાંભળે કોણ? કોઈ નેતા જનતાની વાત સાંભળવા આખા ગુજરાતમાં તૈયાર નથી। આ વાત સાચી છે કે ખોટી? ગામનો પ્રશ્ન હોય કે વિધાનસભાનો હોય કે લોકસભાનો હોય કે તાલુકાનો હોય કે જિલ્લાનો હોય, વ્યક્તિનો હોય કે સમાજનો હોય, વેપારીનો હોય કે મજૂરનો પ્રશ્ન હોય, ગમે એ પ્રશ્ન હોય પણ જઈને કહેવાનો કોને? એકેય ભાજપના નેતા આજ પ્રશ્ન સાંભળવા તૈયાર નથી। સત્તાનો અહંકાર એટલો મોટો અહંકાર છે કે સાંભળવા કોઈ તૈયાર નથી। અને એને તમે ફેસબુક ઉપર લખો કે અમારે લીંબડીમાં આમ છે તો ભાજપ વાળા ફોન કરે પોલીસ સ્ટેશન, પોલીસ આવીને હાથી ખોટી એફઆઈઆર કરીને જેલમાં પૂરી દેવાનું કામ કરે। અને આવું આખા ગુજરાતમાં ધંધો હાલે કે જે ભાજપનો વિરોધ કરે એને જેલમાં પૂરી દેવા। આવું તો અંગ્રેજોની સરકારમાં નહીં હોય। આ મયુરભાઈ સાકરિયા સામાન્ય પરિવારના વ્યક્તિ, ગરીબ ગામડાના ખેડૂત પરિવારમાં જન્મેલો માણસ, એ આમ આદમી પાર્ટી સાથે જોડાયા, સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો, લડાઈ લડ્યા, આગેવાની કરી, લોકોને જાગતા કર્યા, લોકો માટે બોલ્યા। પરિણામ શું આવ્યું? મયુરભાઈને 2 મહિના જેલમાં પૂરી દીધા। હા, તમારી જેલની મોજ, હા અમે જોશું। અમારી ભાજપ વાળાને એક જ વિનંતી છે। હું ગઈકાલે માળિયા હાટીના ગામમાં હતો, ન્યાય કીધું, અહીંયા કહું, આખા ગુજરાતમાં કહું છું કે તમામ ભાજપના નેતાઓ અમારા ઉપર જુલમ કરો છો તમે। અમારા ચૈતર વસાવાને જેલમાં પૂરો, અમારા મયુર સાકરિયાને જેલમાં પૂરો, અમારા પ્રવીણ રામ ઉપર એફઆઈઆર કરો, મારી પોતાની ઉપર એફઆઈઆર કરી છે। બધા ભાજપ વાળાને વિનંતી છે, ખમા એમ હોય ને એટલું જ કરજો, પછી વાહેથી ગોહો ન કરતા। તમારાથી જેટલું સહન થાય એમ હોય એટલી જ વાયડાઈ કરજો। સરકાર 27માં બદલાય પછી રોતા નહીં। અમારા તો કાળજા અને વાહા 2 હજડબમ છે। તમારા દંડાથી અમારો વાહો નહીં બીવે અને તમારી સરકારથી અમારા કાળજા નો ફાટે। અમારું તો 2 મજબૂત અમારા મા બાપે પેદા કર્યા, અમારું કાળજું નહીં ફાટે। તમારી જેલ, તમારી પોલીસ, તમારા ધોકા, તમારી કોર્ટ કચેરીથી અમે નહીં ડરીએ, પણ 2 રાત લોકઅપમાં રહીએ એમ છો ને, એ જરાક વિચારીને કામ કરજો। અમે ઘરના ઘા જીરવી ગયેલા માણસો છીએ।
રાજુભાઈ ઉપર FIR, મારા ઉપર 30 FIR છે. હું 15 જિલ્લાની જેલમાં રહેલો છું. પણ ભાજપના નેતાઓની વિનંતી છે કે ભાઈ 15 કલાક લોકઅપમાં બેસી શકાય એવી હાલત છે કે ડાયાબિટીસ છે? તો મર્યાદામાં રહેવાની મજા છે. સરકારો બદલાઈ જાય, સમય બદલાઈ જાય, નેતાઓ બદલાઈ જાય, અને ખબર ન પડે. રાતા પાણીએ રોવાના દિવસો આવે ને આહુડા નો આવે. અને આજ તમારી ફરતા ફરતા જે ફરે છે ને, કેટલાક અધિકારીઓએ દલાલીની દુકાન ખોલી છે. બધા એવા નથી, પણ કેટલાકને જલ્દી જલ્દી પ્રમોશન લઈ લેવા છે, કેટલાકને જલ્દી જલ્દી મેડલ લઈ લેવા છે. પણ મેં નક્કી કર્યું છે કે આમ આદમી પાર્ટીની સરકાર આવે પછી જે અધિકારીઓએ ભાજપની દલાલી કરી છે એને લોઢાના મેડલ આપવાના છે. અને મારા પોતાના હાથે મેડલ આપવા છે. લોઢાના, આની 3 પેઢીઓ યાદ કરે ને એવા લોઢાના મેડલ સરકાર બનાવે. કેટલાક ભાજપના નેતા અને કેટલાક અધિકારીઓએ ગેંગ બનાવી અને ગુજરાતને બરબાદ કરવામાં પાછું વળી નથી જોતા. આજ પરિસ્થિતિ જુઓ તમે, સામાન્ય માણસ કે કેમ જીવે છે, કોઈ પૂછવા વાળો નથી કે નાનો માણસ કેમ જીવે છે. કોક રિક્ષા આંકે, કોક ખેતી મજૂરી કરે, કોક ટ્રક આંકે, કોક ઘડિયા કામ કરે, કોક દુકાન આંકે, કોક નાનું કામ બીજું કરે, કોક ત્રીજું કામ કરે. માંડ મહિને 2-5 હજાર રૂપિયા કમાય અને લૂંટી જાય ભાજપ વાળા. કોક મામલતદાર ઓફિસ, ક્યાંક પોલીસ સ્ટેશન, ક્યાંક બેંક વાળા, ક્યાંક વ્યાજ વાળા, ક્યાંક દારૂ વાળા, બધા લૂંટી જાય. આ વાત સાચી છે કે ખોટી છે? સામાન્ય માણસનું ઘર કેમ હાલે છે એની ચર્ચા ગાંધીનગરમાં કોઈ કરવા તૈયાર નથી. નાનો માણસ રીબાતા રીબાતા જીવે છે, મરવા માટે જીવે છે માણસ. અને છતાં એટલે જીવે છે કે આશા છે કે અમારું ભલે જેવું થયું એવું કઈક અમારા છોકરાનું થાળે પડી જાય એવી આશા સાથે જીવા કરે. દરેક માણસ દિલ ઉપર હાથ રાખીને વિચારે શું કામ જીવે છે? તો કે હવે અમારું જે થયું પણ છોકરાનું કઈક ઠેકાણું પડે ને એ આશામાં ને આશામાં જીવે જાય છે. છોકરાની આશા ન હોત ને તો કેટલાય દવા પી જાય એમ છે. આજ ને આજે નથી જીવવા જેવું રહ્યું. વાત સાચી કરી ખોટી કરી? અને છોકરા ઉપર આશા છે કે મારી જિંદગી આખી મજૂરીમાં ગઈ, વેચ ઉતારવામાં ગઈ, ખેતરોમાં ગઈ, ખાણમાં ગઈ, પણ મારા છોકરાનું કઈક સારું થાય. પણ કેમ સારું થાય? ગામમાં હારી નિહાળ નથી વધવા દીધી. 35 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. છોકરા ભણાવવા હોય તો ક્યાં ભણાવવાના? જેના ખિસ્સામાં પૈસા હોય એના છોકરા ભણે, જેના ખિસ્સામાં પૈસા ન હોય એના છોકરાને મજૂરીઓ કરવાની. આ વ્યવસ્થા ગુજરાતમાં ભાજપે ઉભી કરી દોસ્તો. અને એટલે વિસાવદરની જનતાનો એક સંદેશ લઈને હું તમારી પાસે આવ્યો છું. વિસાવદરના ખેડૂતો એમ કહે છે કે તમારો હાથમાં જગાડો, તમારા મનને ઢંઢોળો અને આ ભાજપને ભગાડો. દોસ્તો એવું કહેવા માંગે છે. દોસ્તો અનેક પીડાઓ છે, જઈને કહેવાની કોને? તમને સામાન્ય દાખલો આપું. જેટલી વાત સાચી હોય એટલામાં હા પાડવાની, ખોટી હોય એમાં ખોખાર કાંઈ ના પાડી દેવાની કે ખોટી વાત છે. અમારા જોબાળા ગામમાં નહીં હાલે. એક ગામડાનો નાનો માણસ, એને 100 વારિયા પ્લોટની જરૂર હોય. ઘર મોટું થાય, પરિવાર મોટો બને, છોકરાના ઘરે છોકરા, એના ઘરે છોકરા જન્મે, એટલે જે ત્રીજી પેઢી એ દાદા વખતનું ઘર હોય એ નાનું પડે, એટલે બીજું ઘર બનાવવાની જરૂર પડે. ગામડાના માણસ માટે, ગામડાના નાના ગરીબ માણસ પાસે બહુ જાજી જમીન નહીં મકાન બનાવવા માટેની, એટલે એને 100 વારિયા પ્લોટની જરૂર પડે. સરકાર પાસે 100 વારિયો પ્લોટ માંગે તો તલાટી મંત્રી છે એ તો જાણે એની ઘરની જમીનો વેચીને આપણને દેવાનો એવો તો વટ કરે આપણી હારે. પછી જે માણસ પાસે ઘર બનાવવાની જમીન ન હોય, લાચારીમાં, મજબૂરીમાં, જરૂર હોય, જાવું ક્યાં, દીકરા પરણાવા હોય, વહુ આવી ગયા હોય, જુવાન દીકરીઓ હોય, ગામની સરકારી પડતર જમીન ઉપર એક કાચું પાકું ઝૂંપડું બનાવે. વાત સાચી છે ખોટી છે? પછી ભાજપ વાળા એને દર ચૂંટણીએ દબાવે કે તારું પેશકદમીમાં છે, તારું પેશકદમીમાં છે, જોજે આપને મત નો આપતો, ગોપાલની સભામાં ન જાતો, તારું પેશકદમીમાં છે, તારું પેશકદમીમાં છે. રોજ જાગીને માણસને દબાવ્યા કરે, એને લાચારીનો અહેસાસ કરાવ્યા કરે કે તું લાચાર માણસ છો, તું લાચાર માણસ છો એવો અહેસાસ કરાવે. ભાજપના કેટલાય નેતાઓએ કરોડો એકર સરકારી જમીન દબાવી, બિલ્ડિંગો બનાવ્યા, મહેલો બનાવ્યા, તો કોઈની હેસિયત નથી મામલતદાર, કલેક્ટર કે એસપી ની ભાજપના ગેરકાયદેસર બંગલા ઉપર જેસીબી લઈને જાય. પણ ગામડાના ગરીબ માણસ એક નાનું એવું મકાન બનાવ્યું હોય
તો તલાટી થી લઈને મુખ્યમંત્રી સુધીના એને ધાકધમકી કરતા હોય છે કે તારું પેશકદમી છે. દોસ્તો, આ પીડા વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે? વ્યાજબી છે ને? એક નાના માણસને સરકારી દુકાનેથી અનાજ લેવું હોય, એમ લાગે કે ભાઈ હું સરકારી દુકાને જઈશ તો 2 કિલો 5 કિલો 10 કિલો ઘઉં ચોખા મને મળશે, બૈરા છોકરાને ખવડાવીશ ને શાંતિથી જીવીશ. પણ ત્યાં શું પરિસ્થિતિ છે? અંગૂઠો મૂકો ને આ અંગૂઠો ને ડાબા હાથનો અંગૂઠો ને જમણા હાથનો અંગૂઠો ને તમને ઘઉં ન મળે, સલાહ બધી મળે. એક ગરીબ માણસ આશા રાખતો હોય કે 25 કિલો ઘઉં જો મને સરકારી દુકાનેથી મળશે તો મારી મજૂરીમાં જે હું 200 રૂપિયા કમાનો છું ને એ મારે કઈક બીજે વાપરી શકીશ. હળેલા ઘઉં આપે, હળેલી વસ્તુ આપે, 1 મહિનાનો અંગૂઠો લઈને 4 મહિનાનો માલ બટકાવી જાય, આવી પરિસ્થિતિ થઈ ગુજરાતમાં. પણ તમે કોઈ પણ સરકારી માણસને મળો, કે મામલતદારને કે તલાટીને કે ટીડીઓને કે ફોજદારને કે બેંક વાળાને મળો કઈ કામથી, અને કામ લઈને જાઓ એટલે તમને બહાના કાઢે. આજ આવજો, કાલ આવજો, સાહેબ નથી, ઇન્ટરનેટ નથી, સર્વર બંધ છે, સાહેબ મીટિંગમાં ગયા છે, ભાજપની રેલીમાં ગયા છે, બહુ ધક્કા ખવડાવે. પછી તમે કંટાળો અને કંટાળીને 4 શબ્દો જો ઊંચા અવાજે બોલો એટલે તરત સામે વાળો સાહેબ કે નથી કરી દેવું, જા થાઈ કરી લેજો, નથી કરી દેવું. કે છે નથી કહેતા? અત્યાર સુધી તો એવું હતું કે આપણને થાઈ કરી લેજે એમ કોક કે તો આપણે રહ્યા ગામડાના નાનામાં આપણને એમ થાય કે આપણાથી શું થાય, આ તો મોટો સાહેબ. પણ જવાબ વિસાવદર વાળાએ આપ્યો છે કે હવે કોઈ એમ કે ને થાઈ કરી લેજે, મોઢો મોજ કહી દેવાનું, વિસાવદર વાળી થાય હવે તું જોઈ લેજે. જે સરકારી માણસ કે ભાજપ વાળો થાઈ કરી લેજે એમ કે મોઢો મોજ કહી દેવાનું, તો આવજે ચૂંટણી વિસાવદર વાળી થાય, તને કોણ બચાવે જોઉં છું. થાઈ કરી લેજે એટલે હું બોલી કરી લેવાનું છે થાઈ. પણ દોસ્તો, તમે વિચારો કે કેટલી સમસ્યા છે. સાંભળવા વાળો કોઈ નથી, ધમકાવા વાળા હો ભાજપના નેતા છે, ગામને દાબમાં રાખવા વાળા. રાજુભાઈ જે વાત કરી એ વાતને હું ફરીથી કહું કે હું જે ગામમાં જાઉં ઈ ગામમાં ભાજપના નેતાનું ન ઓળખતો. જોબાળામાં ભાજપના નેતા કોણ છે મને થોડી ખબર હોય, મને એનું નામય ખબર નથી, એની જ્ઞાતિ ખબર નથી, એનો હોદ્દોય ખબર નથી. હું હાવ અંધારા મારું છું. તમારે જોવાનું, સાચું હોય આ પડન કે જે ભાજપના નેતા હશે એ 100% 2 નંબરિયા હશે. મને કાંઈ નથી ખબર, ખોટા હોય તો ના બોલો અને સાચું હોય તો એને બોલો. દોસ્તો, ગામ જેટલા 2 નંબરિયા છે, જમીન પચાવી પાડવા વાળા, રેતી કાઢવા વાળા, પથ્થર કાઢવા વાળા, જંગલ કાપવા વાળા, સરકારી કોન્ટ્રાક્ટમાંથી કટકી કરવા વાળા, ટેન્ડર પાડવા વાળા, ગામને દબાવવા વાળા, અનાજ ખાઈ જવા વાળા, એ બધા ભાજપની અંદર જોડાઈને જોરથી ભારત માતા કી જય કર્યા કરે. માલ આવે છે, જેટલી જય બોલાવે એટલા રૂપિયા આવે છે, જેટલી જોરથી બોલાવે એટલા જાજા ટેન્ડર. અને ગરીબ માણસ કેમ જીવે છે વિચાર તો કરો. મને આ વિસાવદર વિધાનસભાના જનતાએ, ખેડૂતોએ મને વિધાનસભા મોકલ્યો, પછી મેં જોયું એને હાલે છે હું. તમને બધાને એમ છે કે સરકાર હાલે છે, તમને બધાને શું છે મનમાં? સરકાર છે એવું જ છે ને? સરકાર નથી ને, સર્કસ હાલે, ભાજપનું સર્કસ. કોઈ સરકાર બરકાર કઈ છે નહીં ને. અહીંથી તમને જે લાગે તે તમે ભાજપના નેતાને મત આપો, અહીંયા તમારે અહીંયા ટાઈગર કહેવાય, ન્યા એને પટાવાળો કહે છે. પટાવાળા જેવી હેસિયતના માણસો છે એ ધારાસભ્ય બનીને આટા મારે. અહીંયા આવે એટલે સિંઘમ બની જાય, ગામમાં ધાક ધમકી કરે, દાદાગીરી કરે, લોકોને દબાવે. જોજો આપની સભામાં જાશો તમારું કામ નહીં થાય, આમ નહીં થાય, તેમ નહીં થાય. ન્યાય એનું કોઈ સાંભળવા તૈયાર નથી. હાવ પટાવાળા જેવી ઓકાત છે એમને. અને ગામમાં આવે એટલે હું કે ધ્યાનથી સાંભળજો, મેં 2-3 જણાને જોયા એવા, ન્યાય એનું કાંઈ નથી હાલતું. હું નજરે જોઉં છું. આ તો મને વિસાવદરની જનતાએ ધારાસભ્ય બનાવ્યો એટલે ખબર પડી, નકર આપણને શું ખબર ન્યા શું હાલે. ઈ તો નકર અહીંયા આવીને એમ જ કે ભાઈ આપણા જોવાળા ગામમાં આ પ્રશ્ન હતો, મેં મુખ્યમંત્રીને ખખડાવીને કહી દીધું. ગામને એમ થાય મારો ધારાસભ્ય રાજુભાઈ સાંભળવા જેવી વાત છે. અહીંયા ઈ ભાજપના ધારાસભ્ય ગામમાં, સમાજમાં, વિસ્તારમાં આવીને એમ કે આપણા વિસ્તારનો પ્રશ્ન લઈને મુખ્યમંત્રીને ખખડાવીને કહી દીધું મેં. પણ હકીકતમાં શું થયું હોય કે ઈ ત્યાં મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગયા હોય, દરવાજો બંધ હોય,
2-3 વાર ખખડાવ્યો હોય, ઓલા નો ખોલ્યો હોય, પછી બહારથી કહી દીધું હોય, પછી અહીંયા એને ખખડાવીને કીધું. આવડું ખખડાવીને કીધું. મુખ્યમંત્રી નહીં, આવડું ખખડાવીને કીધું. અહીંયા આવીને એમ કે ખખડાવીને કહી દીધું, પણ ભાવનું જેમ કે ઓલા કાકાએ ખોલ્યું નહીં. હું તો આમ તો ઈ તો પટાવાળો છે, થોડો ધારાસભ્ય તારા ગામમાં અહીં પટાવાળો. આપણે નથી ઘણા કહી દેતા ભાઈ તું ગમે એ મોટી તોપ હોત તારા ગામમાં અહીં નહીં. એમ ન્યા બધા ભાજપના ધારાસભ્યોને સૂચના છે, ધારાસભ્ય તારા ગામમાં હોય અહીં પટાવાળો. ખખડાવીને કહી દીધું કે લે બોલ, હું તું ખખડાવતો તો ભાઈ ઘર ભેગો થાકે નહીં વહેલી તકે. આવા નવા નેતાઓ સરકારમાં બેઠા છે. વળી એમ કે આપણે મુખ્યમંત્રીને અને મંત્રીને રજૂઆત કરવા છે કે અહીંયા બ્રિજનો પ્રશ્ન છે, ગટરનો પ્રશ્ન, એટલે એમ કે મંત્રી સાહેબને કેબિનેટ મંત્રીને રજૂઆત કરી. પણ કેબિનેટ મંત્રી અને ધારાસભ્યોની હાલત જોવો, દયા આવે એવી હાલત છે, દયા આવે એવી હાલત છે. યાદ રાખજો દોસ્તો, સરકારમાં સર્કસ છે. દયા આવે એવી હાલત છે કે કૃષિ મંત્રીને રાજુભાઈ રજૂઆત કરવા જઈએ કે પાક વીમો નથી મળ્યો, માવઠું આવ્યું છે, ખેડૂતોને નુકસાન થયું છે, આમ છે તેમ છે, કૃષિ મંત્રીને રજૂઆત કરીએ ત્યારે એની આંખો આપણી ઉપર હોય, સાંભળતો આપણી વાત હોય, પણ મનમાં એ વિચારતો હોય કે તું અહીંથી ઓફિસમાંથી બહાર જાશ એ પેલા કદાચ હું મંત્રી નહીં રહું. અમિત શાહ આટા મારે જાય, અમને કાઢી નાખવાના, તું શેની રજૂઆત કરે, પેલા અમારું કરો. ગમે એને ગમે ત્યારે કાઢી મૂકે. મંત્રી જાગતી આંખે હુવે છે, કાલ મંત્રી હઈશ કે નહીં હોય, રોજ ઈ ઉપાધિ હુવે. અરે જેને એની ખુરશી રહે નહીં રે, એની ઉપાધિમાં જાગતા હોતા હોય, આપણી હું ભલી કરવાના. જેટલી વાર ગુજરાતમાં અમિત શાહ આવે, એટલી વાર ભાજપના નેતા જાગતા હુવે છે. દોસ્તો શું હાલત છે મંત્રીની, તમે વિચાર તો કરો. તમે એની પાસે આશા રાખવાની, જેની પોતાની ખુરશીના ઠેકાણા નથી, એ આપણું ભલું કરી નાખશે. અને આ બધું હું તમને એટલે કહી શકું છું કે વિસાવદરના લોકોએ મને ત્યાં જોવા માટે, જાણવા માટે, જાણીને તમને બધાને કહેવા માટે ધારાસભ્ય બનાવ્યો છે કે ત્યાં જે હાલે છે ને મારે તમને કહેવાનું. દોસ્તો હાવ સર્કસ હાલે છે. જરાક તમે જો તમારો આત્મા જગાડો તો ગુજરાતમાં ઘણું સારું થઈ શકે એમ છે. અમે તો તમને વિનંતી કરવા માટે આવ્યા છે. અમે શું કહીએ, જેમ તમે એક નાના એવા ગામડાના નાના માણસો છો, એમ અમે નાના એવા ગામડાના નાના માણસો છીએ. પણ ફરજ પડી રાજકારણમાં આવવાની, જરૂર પડી. હું તો ઓહો પોલીસ કોન્સ્ટેબલ હતો, 2012માં બની ગયો તો અમદાવાદ સિટી પોલીસમાં. એ કોન્સ્ટેબલ થઈને મોજે મોજ કરતા હતા. રોજ નવો યુનિફોર્મ પહેરવાનો, ટાઈટ થઈને હાલવાનું. આ નોકરી કરતો હતો. ક્યાં રાજકારણના રવાડે ચડ્યા ભાઈ. પણ અમે જોયું કે સરકારી કચેરીમાં નાના માણસની ઇજ્જત આબરૂ કરવામાં નથી આવતી. અરે તમે અમારું કામ ન કરો તો કાંઈ નહીં, પણ તમે હાવ જાનવર જેવું વર્તન કરશો, અમારે યારે ગાળ્યું દેશો, અપમાન કરશો, ધક્કે ચડાવશો, કાલ આવજે આજ આવજે જા. અમને એ વાત ગોઠી નહીં, એ વાત ગમી નહીં, એ વાત યાદબી ન લાગી કે આવું ન હોવું જોઈએ. તમે અમારું કામ ન કરો તો કાંઈ નહીં, પણ તમે અમને અપમાનિત શેના કરો છો? અમારી ઇજ્જત આબરૂ નહીં હોય સમાજમાં, કુટુંબમાં, પરિવારમાં? હું 2017ની સાલમાં નોકરીમાંથી નીકળી ગયો. કીધું નોકરી નહીં, હવે તો કરવું તો એવું મોટું કામ કરું સરકાર હલબલાઈ નાખે. અને તે દિવસે એવી ખબર નહોતી, તે દિવસે એવી બુદ્ધિ નહોતી કે મારું શું થાય. 17માં નવા કોન્સ્ટેબલમાં નીકળીને છેડ્યા રાજકારણના રવાડે. ગામ દાંત કાઢે, હું એની સામું દાંત કાઢું. હવે ઈ શેના કાઢે હું શેના કાઢું કોઈ ખબર નહીં. દાંત કાઢતા કાઢતા અહીં સુધી પહોંચી ગયા ત્યારે આજ ભાજપને રોવાના મેળ નથી રહ્યા, એવડી મોટી તાકાત દીધી. દોસ્તો 2017માં અમને નહોતી ખબર કે અમારું શું થાય, કઈ પાર્ટી, કયો નેતા, ધારાસભા, કાંઈ બુદ્ધિ નહોતી. પણ એક વસ્તુ મનમાં ખટકી ગઈ હતી, એક વસ્તુનો ઘા લાગી ગયો કાળજે કે તમે આ ખોટું કરો છો ને તો નહીં હાલે. એવડો ઘા લાગ્યો દિલમાં કે કોન્સ્ટેબલ શું કરીએ કે હવે અમે તમને બતાવશું એમ કઈને વૈયા રાજકારણના રસ્તે. દોસ્તો અને આજ હું છું, આજે ધારાસભ્ય તરીકે ઉભો છું. મને હજુ મારો રસ્તો અહીંયા સુધી પહોંચવાની આ લડાઈ નહોતી.
અમારી લડાઈ કઈ વાતની છે કે એક એક માણસનું આત્મસન્માન જળવાવું જોઈએ, દરેક માણસની ઇજ્જત થવી જોઈએ સરકારની નજરમાં. આજ ગુંડાઓ અને માફિયાઓ, લફંગાઓ તાકાતથી, આત્મવિશ્વાસથી છાતી કાઢીને સરકારી કચેરીના પગથિયા ચડી જાય છે. વાત સાચી છે ખોટી છે? અને ગરીબ માણસ બીતા બીતા જાય છે. બુટલેગરો હશે તો ઇજ્જતથી મામાના ઘરે માસીના ઘરે જતો હોય એમ પોલીસ સ્ટેશન વયો જાય છે. અને એક સામાન્ય માણસ નાનો માણસ બીતા બીતા જશે, ડરતા ડરતા જશે. પોલીસ સ્ટેશનની અંદર પાણી પીવું હશે તો એ કહેશે નહીં કોઈને પાણી પીવું, એટલી તો બીક લાગે. સામાન્ય માણસ પોલીસથી બીવે અને ગુંડા બદમાશો તો જાણે મામા માસીના ઘરે જતા હોય એમ પગથિયા ચડી જાય. આ વ્યવસ્થા બદલવા માટે થઈ અને આમ આદમી પાર્ટીના આ બધા નેતાઓ સંઘર્ષ કરી રહ્યા. દોસ્તો, તમને એમ લાગે કે આ પહેલી લાઈનમાં બીજી લાઈનમાં બેઠેલા બધા આગેવાનો સાચી દિશામાં છે, સાચા વિચાર લઈને નીકળ્યા છે, જનતા માટે કંઈક કરવા નીકળ્યા જેવું તમારા મનમાં હોય તો એક વખત અમારા ઉપર આશીર્વાદ ભરેલો હાથ તમારો મૂકી દેજો એ વિનંતી તમને બધાને કરું છું. આપણે બહુ સહન કર્યું. તમે એક વિચાર કરો કે ગુજરાતના ગામડામાં રહી ન શકાય, શહેરમાં જઈ ન શકાય, એ મજબૂરી વચ્ચે આપણે બધાને ઉભા રાખી દીધા. આપણને બધાને એ જગ્યાએ લાવીને ભાજપે ઉભા રાખ્યા કે અહીં રહી નો એક કે શહેરમાં જઈ નો એક કે ક્યાં જવાનું. ગામડામાં રહેવું હોય તો ઘણીવાર રોજગારીનો પ્રશ્ન આવે. ખેતી કરતા હોય અને ખેતીમાં કઈ વળે નહીં, જુવાન છોકરા થઈ જાય ને વરાવવાનો પ્રશ્ન આવે તો ઘણીવાર ગામડામાં દીકરી મળવાનો પ્રશ્ન થાય, લાચારી શહેરમાં જવું પડે. 35 વર્ષ સુધી ભાજપને મત આપ્યા પછી આજ આપણી હાલત એ છે કે નો અહીંયા રહેવાય, નો ના રહેવાય, નો ક્યાંય ના રહેવાય એવી પરિસ્થિતિ ગુજરાતમાં થતા થઈ. દોસ્તો, અને એટલે અમે તમને વિનંતી કરવા માટે આજની આ સભા રાખી છે કે તમારા આશીર્વાદ આપો અમને. અમે નવી પેઢીના યુવાનો છીએ, રાજકારણીયા કોઈ નથી આમાંથી. આ રાજુભાઈ, આ મયુરભાઈ, આ અમારી આખી ટીમ, તમે મને ગણી લો. અમે બધા તો ઓહો ધંધો કરતા હતા, રળી ખાતા હતા. અહીં ક્યાં આવવાની જરૂર હતી? પણ એવડું મોટી પીડા, એવડું મોટું દુઃખ, એટલી બધી સમસ્યા જોઈ અમારાથી રહેવાનું નહીં કે નોકરી બોકરી અમારા છોકરા કરી લે. અમે હવે એક વખત ભાજપ વાળાને ઠેકાણે પાડી દઈએ પેલા. અને એ સપનું લઈને અહીંયા નીકળ્યા તો જનતાનો હજારો લોકોનો આશીર્વાદ મળ્યો છે. દોસ્તો, હું તમારા આશીર્વાદ માંગવા માટે આજના આ કાર્યક્રમમાં આવ્યો છું. તમારા બધાના આશીર્વાદ અમારા મયુરભાઈને, અમારા રાજુભાઈને મળે એવી મારી વિનંતી છે. દોસ્તો, બેહો, કઈ વાંધો નહીં. રાજુભાઈએ હમણાં કડદાની વાત કરી કે મને રાજુભાઈ કડદાની વાત કરી એટલે બે લાઈન યાદ આવી કે કડદાનો રસ્તો હું રાજુભાઈ કે ભાજપનો કાળો પડદો મારો એક ગળદો તો બંધ થશે આ પડદો. રાજુભાઈ માંથી શીખીને હોય કવિ બની. પણ દોસ્તો, તમે બધા વિસાવદર વાળી કરવા માટે તૈયાર છો કે નહીં? ચૂંટણી આવશે ને, તમે અત્યારે જોશમાં આ પાડો છો, ફૂલ કોટામાં કે પણ ચૂંટણી આવશે ત્યારે ભાજપ વાળા પૈસા, દારૂ, કપડા, જ્ઞાતિ બધું લઈને ગામમાં આવશે. જેને જ્ઞાતિ જોઈએ એને જ્ઞાતિનો ચમચો પકડાવશે, દારૂ જોઈએ દારૂની બોટલી આપશે, પૈસા જોઈએ પૈસા આપશે. તે દિવસે હજારો માણસો છે ને ભૂલ કરી જાય છે. દોસ્તો, એક બહુ ગંભીર બાબત છે, વિચારો. વિસાવદર માંથી શીખો. ભાજપના ઉમેદવારે જે આપ્યું ને બધા લઈ લીધું, ઘર ભેગું કરી. એને એમ હતું પૈસા દેવો, દારૂ પીવડાવશું, બધું હાલ છે. પણ ન્યા માણસ છે ને ભાઈ, જે 21મી સદીમાં હાલે છે ઉપર. દોસ્તો, આપણને બધાને વર્ષોથી જ્ઞાતિના નામે પૈસા, દારૂ, ખાવાનું, આના નામે છેતરવામાં આવ્યા છે. આજ કોઈક લાચાર માણસ સરકાર પાસેથી 2000 રૂપિયાની સહાય માગે તો સરકાર નહીં આપે, પણ ચૂંટણી આવશે તો ઘરે ઘરે આવીને 2000 રૂપિયા આપી જાય. ત્યાં સુધીની વાત છે. આજ કોઈક માણસ ફોર્મ ભરે વિધવા સહાયનું, ધ્યાનથી સાંભળજો વાત ને કે સરકાર કેટલી બોગસ સરકાર છે. એક ગરીબ માણસના પરિવારમાં વિધવા સહાયનું ફોર્મ ભરે તો 50 પ્રકારના કાગળિયા માગે. સોગંદનામું લાવો, એફિડેવિટ લાવો, આ ફોર્મ ભરો, ઓલું ફોર્મ ભરો, પેલું ફોર્મ ભરો. ચૂંટણી આવે ત્યારે એમના વગર ફોર્મ ભરે પૈસા આપી જાય છે. તેથી કાં કોઈ ફોર્મ નથી ભરવા પડતા, કઈ સોગંદનામું નહીં, ફોટો નો ચોંટાડવો પડે, ઓનલાઈન નહીં, કાંઈ નહીં, એમ નામ ઘરે આવીને આપી જાય.
અને વિચાર કરો એક વાત કે ગુજરાતમાં સરકારમાં વિધવા સહાયનો લાભ લેવો હોય, ધ્યાનથી સાંભળજો કે સરકારી વિધવા સહાય 1200 રૂપિયાની મળે છે. એમાં ઈ વિધવા સહાય જે બેને લેવી હોય એને એક તલાટી મંત્રીનો દાખલો આપવો પડે કે આ બેને બીજા લગ્ન કર્યા નથી એવો દાખલો તલાટીનો આપવાનો. હવે કોક બેન ફોર્મ ભરે અને લખ્યું હોય કે સવિતાબેન ઉંમર વર્ષ 55, તો 55 વર્ષ વાંચ્યા પછી ગાંડાને એટલી તો ખબર પડે ને કે બીજું ઘર ન કર્યું હોય 55 વર્ષ. કોને ખબર ન હોય? તમને હું એમ તો 55 વર્ષના બેન છે તેમ પૂછો કે બીજું લગ્ન કર્યું કે નહીં? 55 વર્ષે કોણ બીજા લગ્ન કરે? 56 વર્ષ 57 વર્ષ લખ્યું 55 વર્ષ પછી તલાટીને પૂછવા જવાનું કે મેં બીજા લગ્ન નથી કર્યા. તમે એક બેનની મનોસ્થિતિ જુઓ. જે બેને ફોર્મ ભર્યું છે બેન બનીને વિચારો એકવાર તમે કે ધણી વગરનું જીવન જીવે છે, 2 પૈસાની જરૂર છે, સરકારમાં યોજના છે, એનું ફોર્મ ભરવા માટે તલાટી પાસે લખાવવું પડશે કે આને બીજું ઘર નથી કર્યું. કેટલા ભારે પગ થાય. તમે વિચારો કે તમે 55 વર્ષની મહિલાઓ તલાટી પાસે લખાવા જવું પડે કે મેં બીજું ઘર નથી કર્યું. એ ગામનો તલાટી લખી દે. આખા ગામને ખબર હોય કે ભાઈ આ બેને બીજું ઘર નથી કર્યું. ગામમાં ગમે એને આવીને પૂછો તો કહી દે કે ભાઈ બેને નથી કર્યું. પણ તમારે લખાવા જવાનું 1200 રૂપિયા માટે એક બેન પાસે આટલી લાચારી સરકાર કરાવે. એની ભાજપની સરકાર ચૂંટણી આવે તો 2000 રોકડા ઘરે આવીને આપી જાય. કોઈ ફોર્મ નહીં ભરવું પડે. 2 લગ્ન કર્યા હોય 32 લગ્ન કર્યા હોય, રાખો રૂપિયા મત દઈ દેજો. અને એની સરકાર તમારા મતથી ચૂંટાઈ જાય તો 1200 રૂપિયા માટે તમારી પાસે કેવા કેવા દાખલા માંગે. બા ગુજરી ગયા છે દાખલો લાવો, બાપુજી ગુજરી ગયા દાખલો લાવો, છોકરા નથી થયા એનો દાખલો લાવો, આવું બધું. દોસ્તો તમે વિચાર કરો કે કેવી સરકાર છે. હું તો તમને એટલી વિનંતી કરવા આવ્યો છું કે તમે અમારી ચિંતા ન કરતા. ગોપાલ ઇટાલિયા કે રાજુભાઈ કરપડા કે પ્રવીણભાઈ રામ કે ચૈતરભાઈ વસાવા કે ઈશુદાન ગઢવીની ચિંતા ન કરતા. તમે તમારી પોતાની ચિંતા તો એકવાર કરો કે આ કઈ પરિસ્થિતિમાં આપણે જીવ્યા છીએ. આવું નવું રહેશે. ભાજપની જ સરકારો આવ્યા કરશે તો વારસાની અંદર છોકરા સિવાય કોઈને કઈ વધે એમ નથી. સમજી જજો. વારસામાં ખાલી છોકરા જ વચ્ચે, જમીન નહીં, મકાન નહીં, પૈસા નહીં, ખાલી છોકરા વચ્ચે. ત્રીજી પેઢીએ પૂછ્યો કે બાપાએ શું આપ્યું વારસામાં? તો કહેવાનું છોકરા આપ્યા. આ પરિસ્થિતિ જો ભાજપની રહી તો કાંઈ વધે એમ નથી. વાતમાં તમે બધા સંમત છો કે નહીં? તો દોસ્તો સંકલ્પ કરો કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, ભાજપ વાળા કોંગ્રેસ વાળા જે દે લઈ લેવાનું, આપણું જ લૂંટેલું છે એમ માનીને ખિસ્સા ભરી જ લેવાનું, પણ મત ખાવડા ઉપર આપી દેવાનો એવો સંકલ્પ આજે જોબાળામાંથી લેવો. કેમ કે દરેક જગ્યાએ લૂંટે છે. આધાર કાર્ડમાં નામ બદલવા જાવ તો પૈસા માગે છે, રાશન કાર્ડમાં નામ કમી કરાવવા જાવ, ચડાવવા જાવ તો પૈસા માગે, આવકના દાખલાના પૈસા, જાતિના દાખલાના પૈસા, મીટરનું કનેક્શન લેવાના પૈસા દેવા પડે, કનેક્શન ટ્રાન્સફર કરાવવાના પૈસા દેવા પડે છે, મરણનો દાખલો કઢાવવાના પૈસા, બાબલાને કે બેબલીને પરણાવો તો લગ્નના દાખલાના પૈસાની બધો લૂંટેલો માલ ચૂંટણી ટાણે ગામમાં આવીને આપી જાય છે. એટલે જ આ આવતી ચૂંટણીની અંદર ગામે હંપી નક્કી કરવાનું કે અમારું આખું ગામ છે ને આ વખતે ભાજપમાં મત દેવા તૈયાર છે, પણ અમારા ગામમાં 4-5 કામ બાકી, બધા કામ કરાવી લેવાના, ભાઈ હાવણો મત દેવાનો. નીકળો હાલો. પાસે આપણાથી આવું બધા દોસ્તો, આપ સૌ આટલી વિશાળ સંખ્યામાં આવ્યા, આટલી ઉત્સાહથી અમારી વાત સાંભળી એ બદલ હું તમારા બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આવનારી ચૂંટણીની અંદર હમણાં જ આવી જશે, જાન્યુઆરી મહિનામાં લગભગ ચૂંટણી આવશે, બહુ મોડું ન થાય તો. પણ જાન્યુઆરી મહિનાની ચૂંટણીમાં તમે તમારા ગામની જવાબદારી સંભાળજો, આગેવાની લેજો, સક્ષમ અને સમાજ માટે લડે એવા માણસોને જીતાડવાની કોશિશ કરજો. કેમ કે કોઈ નેતા કે કોઈ પાર્ટી તમારા સપોર્ટ વગર તમારું હારું નહીં કરીએ. કે તમારું હારું કરવું હશે તો તમારા જ સપોર્ટની જરૂર છે. તમારું ખરાબ પણ તમારા સપોર્ટથી થાય, તમારું હારું પણ તમારા સપોર્ટથી થાય. આપણો સપોર્ટ લઈને ભાજપ આપણું ખરાબ કરે, તમારો સપોર્ટ લઈને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી તમારું સારું કરવા ઈચ્છે છે, અને તમારા આશીર્વાદ મળે એવી હું ગોપાલ ઇટાલિયા 2 હાથ જોડીને સૌને વિનંતી કરું છું.
આજે આ સભામાં ભાઈ શ્રી મયુરભાઈ, અમૃતભાઈ, અમારા દેવકરણભાઈ, પરસોત્તમભાઈ, કમલેશભાઈ, રાજુભાઈ, બધા જ આગેવાનો, ચુડા અને લીંબડી તાલુકાના પ્રમુખો, અમારા આમ આદમી પાર્ટીના બધાયનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભગવાન આપણને બધાને ખૂબ બળ અને શક્તિ આપે એવી પ્રાર્થના સાથે ભારત માતા કે ભારત માતા કે. આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા